ગિફ્ટ કે તને આટલો મોટો એવોર્ડ મળવાનો છે. હું તારા માટે બહુ જ ખુશ છું. વાહ રાશિ દીદી, અમને તમારા પર ખૂબ જ ગર્વ છે. અભિનંદન રાશિબેન. રાશિ, આઈ એમ સો હેપી ફોર યુ. આ 15મી ઓગસ્ટ તો આવતીકાલે જ છે ને, તો એના માટે તો રાશિબેનને દિલ્હી જવું પડશે ને. હા, અરે એ તો વિચાર જ ના આવ્યો. રાશિબેન, તમારા માટે બધી વ્યવસ્થા હું કરી નાખીશ. મને તો એમ થાય છે કે હું પણ સાથે આવું. હું પણ આવીશ. અરે તો અમે કેમ બાકી રહીએ? જીગર એક કામ કર, ફ્લાઇટ બુક કરાવ, આપણે બધા જઈશું. હા હા, તમે બધાય જાઓ, અમે એ બધું સંભાળી લઈશું. મન તો અમારું બહુ થાય છે આવવાનું. હે રાશિબુનને સન્માન મળતું હોય અમારે જવું છે. હું પણ આવું સાથે, પણ ઘર સાચવવા કોકને તો રહેવું પડે ને. માસી દાદી, તમે ચિંતા ના કરો. તમે વિનુ અંકલ અને વિનુ આંટી આવી ના શકો ને, તો હું તમને લોકોને વિડીયો કોલ કરી લઈશ. લાઈવ બતાવીશ બધું. હા દીકુબુન, આઈડિયા સરસ છે. અને તમે આવશો ને ત્યાં સુધી બધી તૈયાર થઈ જશે, કારણ કે જન્માષ્ટમી પાછળ આવે છે. હા રાશિ, સાચું કહું ને તો મને પણ એમ જ થાય છે. મારી તબિયતના લીધે હું ઘરે રહું ને તો એ જ વધારે સારું રહેશે. રાશિ, સાચું કહું ને તો મને મન તો બહુ જ થાય છે, પણ હું નહીં આવી શકું. મનીષા, તું મન નાનું ના કરીશ. અને એમ પણ દીકુ આવે છે ને, એ વિડીયો બનાવી લેશે, એટલે તું એ વિડીયો જોઈ લેજે. અને પછી પ્રોગ્રામ ટીવી પર ટેલિકાસ્ટ તો થશે જ, તું ત્યારે જોઈ લેજે. હા, એ વાત સાચી છે. હા, મને લાગે છે મારે મનીષાનું ધ્યાન રાખવા બદલ ઘરે રહેવું જોઈએ. ડ્યુટી પણ છે જ. અત્યારે તો માત્ર કાંતિલાલ સાફ થયો છે, પણ મારું મિશન કાંતિલાલ જેવા જે સમાજમાં હાનિકારક લોકો છે ને એમને છતાં કરવાનું છે. હા, એ વાત તો છે જ. જો મનીષા નહીં આવે તો એમની તબિયતના કારણે હું ઘરે રહું એમાં જ સારું છે. હું પણ ઘરે રહીને વિનુભાઈ અને વિનુબેનને મદદ કરાવીશ. મનીષા ભાભીની કેર કરવા પણ રહીશ અને આ લોકોની મદદ પણ થઈ જશે. અરે પણ તમે કોઈ નહીં આવો તો કેવું લાગશે? પણ બેટા, આપણે તો એમને ત્યાં એવોર્ડ લેવા જ જવાનું છે ને, અને ત્યાંથી ફોન આવશે, આપણે એમ પણ એટલા લોકો જ જઈ શકીશું. હા, પણ નક્કી હું અને સિદ્ધાર્થ મામુ તારી સાથે આવીશ. દીકુ, તારી કોલેજનું પણ જવું પડશે ને. અને તું કહેતી હતી ને કે તારે કોલેજનું પરફોર્મન્સ બતાવવાનું છે. તો હું શું કહું છું, તમે લોકો મારી વાત સાંભળો. હું એકલી જ જતી રહીશ. અને એમ પણ તમે બધા જ પ્રોગ્રામ ટીવી પર જોઈ લેજો. હા, ચાલો ચાલો, આપણે બધા તૈયારી કરો. રાશિ, કાલ સવારે તારે જવાનું છે ને, તું પણ તૈયારી કર. હા હા મમ્મી, હું હમણાં જ જઉં છું. અરે ભાભી, તમે આવો ને. હા, હું આ તમને આપવા આવી છું. આ શું છે? તમારા માટે ગિફ્ટ. ખોલો ને. અરે વાહ, આ તો બહુ જ સુંદર સાડી છે. માફ કરી દો મને રાશિ દીદી, પ્લીઝ મને માફ કરી દો. ભાભી, પહેલા તમે ઊભા થો અને તમે શાંત થઈ જાઓ. તમે મને બાળક દત્તક લેવા ના દીધું તો મને લાગ્યું કે તમે સ્વાર્થી છો. તમે તમારો સ્વાર્થ રાખો છો કે શુભાંશી આ ઘરની વારસ બને. મને લાગતું હતું કે તમે તમારા સ્વાર્થ માટે અહીંયા રહો છો. મને તમારી હાજરીથી તકલીફ હતી. તમારા પ્રેમને, તમારી લાગણીને અને ખાસ તો સિદ્ધાર્થ પર અને મારા પર તમે કરેલા ઉપકારોને હું સમજી જ ના શકી. તમે ના હોત તો મારું જીવન જ ના હોત. હું તમારી ખરેખર માફી માંગુ છું. પૂરા દિલથી માફી માંગુ છું. ભાભી બસ, ભૂલ તો માણસથી જ થાય ને. પણ તમને ખબર છે, એનાથી વધારે ભૂલ એ ક્યારે કરે? જ્યારે પોતાની ભૂલને ઢાંકે. અને તમે તો પહેલા દિવસે બધાની સામે તમારી ભૂલની માફી માંગી લીધી ને, એટલે તમારું પ્રાયશ્ચિત તો ત્યારે ને ત્યારે થઈ ગયું. તો પણ રાશિ દીદી, તમે એકવાર કહી દો કે તમે મને માફ કરી દીધી. ભાભી, માફી આપવા વાળા આપણે છીએ કોણ?
એ તો ઈશ્વર આપે ને આપણને, આપણા કર્મોની માફી. ભાભી, મેં તો તમને ક્યારેય નજરે જોયા જ નથી. તમારી ખરી જગ્યા તો મારા દિલમાં છે ભાભી. અને તમે કહો છો ને કે મેં સિદ્ધાર્થભાઈને બચાવ્યા, પણ સાચું કહું તો સિદ્ધાર્થભાઈનું આયુષ્ય જ એટલું લાંબુ હતું, તો પછી એમનું આયુષ્ય કોણ છીનવી શકે? હું તો નિમિત્ત માત્ર બની છું. એટલે પ્લીઝ તમે મન નાનું ના કરો અને આ બધું જ ભૂલી જાઓ. તમે આ સાડી પહેરશો ને, તમને ગમશે ને? હા, હું આ સાડી ચોક્કસથી પહેરીશ. સારું, મારે બીજા કામ છે તો હું જાઉં છું. સારું ભાભી. હે માં, જેમ હંમેશા તમે મારી સાથે રહ્યા છો, એવી રીતે આજે પણ મારી સાથે રહેજો. આજે મારા જીવનનો બહુ જ મહત્વનો દિવસ છે. વિનુભાઈ, આ રાશિની બેગ ગાડીમાં મૂકી દો તો. વિનુબેન, વિનુબેન, આરતીની થાળી લાવો તો. મમ્મીજી, ત્યાં સુધી હું દહીં સાગર લઈને આવું છું. સુખી રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ રાશિ દીદી, ખૂબ જ સુંદર લાગો છો. ભાભી, આ સાડી બહુ જ સુંદર છે, મને બહુ જ ગમી. થેન્ક યુ સો મચ. અરે રાશિ દીદી, તમે જે અમારા માટે કર્યું છે એની સામે આ કંઈ જ નથી. હા બેટા. સારું, ચાલો હવે હું નીકળું, મારી ફ્લાઇટ છૂટી જશે. ઠીક છે બેટા, સંભાળીને જજે. હા હા. ધ્યાન રાખજો. અરે સિદ્ધાર્થ સાથે ના ગયો? મધર ઇન લો સિદ્ધાર્થને ઓફિસમાં આર્ટિકલ લખવાનો છે, એટલે એ ત્યાં ગયા છે. એટલે રાશિ દીદીએ કહ્યું કે જાતે જ પહોંચી જશે. ઠીક છે, ઠીક છે. ચાલો, ત્યાં સુધીમાં આપણે જન્માષ્ટમીની તૈયારી કરીએ. ચાલો, તૈયારી કરવા માંડો. હા હા, મેં પણ રાશિબુન માટે ને કોક તૈયાર કરવાનું વિચાર્યું છે. હેડો હેડો, મારા પણ ઘણા કામ છે. શું થયું? તમને બધાને આશ્ચર્ય લાગ્યું કે હું રાશિની જેમ? ના, હું રાશિની જેવી નથી, પણ હા, હું એના જેવી થવા માંગુ છું. અહીંયા હું અત્યારે વિડીયો બનાવું છું, પણ ત્યાં એ અવોર્ડ લેતી હશે. આજે હું અહીંયા તમારા બધાની સામે એક વાત કન્ફેસ કરવા આવી છું.
આપણે જેનું પેકેજિંગ સુંદર હોય ને એને જ સારું માની લેતા હોઈએ છીએ. વ્યક્તિઓમાં પણ આપણે એ જ ભેદ કરવા લાગીએ છીએ. પણ સુંદરતા તો સારા કપડાં પહેરવાથી, મોંઘું પર્સ રાખવાથી નથી હોતી. સાચી સુંદરતા આંતરિક સુંદરતા હોય છે. હંમેશાથી મારો આદર્શ મોટી હિરોઈન અને સુંદર લાગતી મોડલ્સ જ રહી છે. પણ આજે હું જ કહું છું કે મારી આદર્શ મારી માં છે. અને રાશિ કહે છે ને કે હીરો એ ના હોય જે હીરો જેવું લાગતું હોય, પણ અસલી હીરો એ હોય જે બધાને હીરો બનાવે. હવે હું પણ મારી મમ્મીની જેમ હીરો બનવા માંગુ છું. ઘણા બધા લોકોના જીવનમાં પથદર્શક બનવા માંગુ છું. મારી માના જેમ લાખો લોકોના જીવનનો ચિરાગ બનવા માંગુ છું. હા, હું રાશિની દીકરી રાશિ જેવી થવા માંગુ છું. ઘણા સમય પહેલાં મેં જ તમારા બધાની સામે કહ્યું હતું ને કે હું રાશિને નફરત કરું છું, હું રાશિને ધિક્કારું છું. પણ આજે હું તમારા બધાની સામે એક વાત કહું છું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ રાશિ. આઈ લવ યુ. એક મિનિટ. આજે હું અહીંયા તમારા બધાની સામે એક વાત કન્ફેસ કરવા આવી છું. આપણે જેનું પેકેજિંગ સુંદર હોય ને એને જ સારું માની લેતા હોઈએ છીએ. પણ સુંદરતા તો સારા કપડાં પહેરવાથી, મોંઘું પર્સ રાખવાથી નથી હોતી. સાચી સુંદરતા આંતરિક સુંદરતા હોય છે. હંમેશાથી મારો આદર્શ મોટી હિરોઈન અને સુંદર લાગતી મોડલ્સ જ રહી છે. પણ આજે હું જ કહું છું કે મારી આદર્શ મારી માં છે. અને રાશિ કહે છે ને કે હીરો એ ના હોય જે હીરો જેવું લાગતું હોય, પણ અસલી હીરો એ હોય જે બધાને હીરો બનાવે. શું તમને એવોર્ડ મળ્યો એ વાતથી ભાવુક છો? આજે મને બે એવોર્ડ્સ મળ્યા છે. એક તો જે તમે જાણો છો, અને બીજો આ. મારી દીકરીએ મારા માટે જે વિડીયો બનાવ્યો છે ને, એ મારા માટે કોઈ એવોર્ડથી ઓછો નથી. રાશિ રિક્ષાવાળી, આ નામ માત્ર નામ નહીં, પણ લાખો લોકોના જીવનમાં પ્રેરણા છે. લાખો લોકોના અંધકારમાં ઉજાસ બન્યા છે. તો આવો જાણીએ એમની જીત વિશે, એમની જર્ની વિશે. તો રાશિબેન, તમે લાખો મહિલાઓના જીવનમાં પ્રેરણા બન્યા છો. ઘરે ઘરે રોજગાર પહોંચાડીને તમે બધાના જીવનના સાચા આધાર બન્યા છો. તો દર્શકોને જાણવું છે તમારી આ યાત્રા વિશે. આ એપથી લઈને એવોર્ડ સુધીની યાત્રા કેવી રહી છે? સાચું કહું તો આ જીત માત્ર આ રાશિ એકલીની નથી, પણ મારી સાથે સંઘર્ષ કરી રહેલી એ દરેક સ્ત્રીની છે જે બીજી સ્ત્રીઓ માટે કંઈક કરવા માંગે છે. પોતાનો સ્વાર્થ, પોતાની જરૂરિયાતો અને પોતાનું સર્વસ્વ ત્યાગીને જે બીજી સ્ત્રીઓ માટે કંઈક કરવા માંગે છે, જે બીજી સ્ત્રીઓ માટે લડવા માંગે છે, એ બધાને હું સાચી રીતે સન્માનિત માનું છું. જે પોતાને ભૂલીને બીજા માટે લડે છે, બીજા લોકો આગળ વધે એના માટે રસ્તો બનાવે છે, જે બીજાના જીવનના અજવાળા માટે પોતે દીવો બનીને ઝગમગી ઉઠે છે ને, એ દરેક સ્ત્રીની સાથે છું. અને આ એવોર્ડ એમનો પણ છે, આ સન્માન એમનું પણ છે. કારણ કે સાચી જીત તો એ જ છે ને, જ્યાં એક સ્ત્રી બીજી સ્ત્રી માટે પ્રકાશ બને. આ સફળતા પાછળ કે આ એપ પાછળ તમે કોને શ્રેય આપવા માંગો છો? સાચી સફળતા તો એ જ છે ને કે જ્યારે બધા જ પોતાનો સંઘર્ષ ભૂલીને બીજા માટે લડે. અને એવી રીતે લડતી દરેક સ્ત્રીને હું યશ આપું છું. અને રહી વાત આ એપની, તો આ એપનો આઈડિયા મારી દીકરી શુભાંશીનો હતો. અને એના થકી જ આજે અમે આટલા બધા લોકો સુધી પહોંચી શક્યા છીએ. એટલે આજે હું મારી દીકરીનો દિલથી આભાર માનીશ કે એણે મને આ સફળતા સુધી પહોંચાડી. થેન્ક યુ શુભાંશી.